નમસ્તે વિદ્યાર્થી મિત્રો. છેલ્લે આપણે સરસ મજાની વાર્તા જોઈ હતી. તે વાર્તાનું નામ શું હતું? પ્યારું પિલ્લું. પિલ્લું એટલે જે પતંગિયાનું નામ રાખ્યું હતું દ્વિજ અને ઈવાએ. તો એ આપણે સરસ મજાની વાર્તા પૂરી કરી અને એ વાર્તામાં કેવું સરસ મજાનું પતંગિયું, જે પહેલાં ઈંડા હતા તેમાંથી ઈયળ બની, તેમાંથી કોશેટો અને તેમાંથી પતંગિયું. તો એ કઈ રીતે ઈંડામાંથી પતંગિયું બન્યું અને ઈવા અને દ્વિજે તેની કેવી કાળજી લીધી તે આપણે સરસ મજાની વાર્તા પ્યારા પિલ્લુમાં જોઈ. તો હવે આપણે એના આધારે થોડી વાતચીત કરવાના છીએ. અને હવે આ બધી એક્સરસાઇઝ તમારે તમારી નોટબુકમાં, જે પ્રશ્નોના જવાબ છે નોટબુકમાં, અને જે અહીં એક્સરસાઇઝમાં જે જગ્યા આપેલી છે તો એ જે જગ્યા આપેલી છે તો એ એટલું ટેક્સ્ટ બુકમાં એ તમારે લખવાનું રહેશે. આપણે વાતચીતમાં પહેલો પ્રશ્ન જોઈએ કે વાર્તામાં શું બન્યું ત્યારે તમને સૌથી વધુ મજા આવી? તો મિત્રો, વાર્તામાં જ્યારે કોશેટો તૂટ્યો અને તેમાંથી જીવડું બહાર આવ્યું ત્યારે તમને ખૂબ મજા આવી છે, ખરું ને? તો તમે આવો જવાબ લખી શકો છો. પછીનો પ્રશ્ન છે, તમને પિલ્લુની ચિંતા ક્યારે થઈ? તો એમાં આ બધા પ્રશ્નોમાં તમે અલગ અલગ આન્સર લખી શકો તમારી રીતે, છતાં પણ એનો આન્સર છે કે એક સાંજે કોશેટાનો રંગ ગાઢો થઈ ગયેલો અને તે ચૂપચાપ પડી રહેલો જોઈ અને ચિંતા થઈ. બરાબર? તો કોશેટો છાનોમાનો પડી રહ્યો એક રાત, તો ત્યારે બધાને ચિંતા થવા લાગે છે કે હવે શું થશે એમ. પછીનો પ્રશ્ન છે, દ્વિજ અને ઈવા ઈંડાવાળું પાંદડું ઘરમાં લાવ્યા ત્યારે તેમના મમ્મી પપ્પાએ તેમને શું કહ્યું હશે? એટલે આપણને કોઈ નવી વસ્તુ આપણે ઘરમાં લાવીએ ત્યારે આપણા મમ્મી પપ્પા આપણને હંમેશા કંઈક કહેતા હોય છે કે આ શું કામ લાવ્યું ને આ વળી શું છે ને એવું બધું. તો દરેકના મમ્મી અલગ અલગ આ જવાબ આપતા હશે. તો અહીં ઈવા અને દ્વિજના મમ્મીએ પણ આવું જ કહ્યું હશે કે આ વળી કઈ વસ્તુ ઘરમાં લાવ્યા? પછીનો પ્રશ્ન છે, તમારે ઈયળને સાચવવાનું થાય તો તમે તમારા ઘરમાં ખોખું ક્યાં મૂકો અને કેમ? બરાબર? તો આનો જવાબ તમે તમારી રીતે લખજો કે તમારે કદાચ ઈયળ સાચવવાનું થાય તો તમારા ઘરમાં તમે કઈ જગ્યાએ ખોખું મૂકો અને કેમ મૂકો. તો એ તમારે તમારી રીતે જવાબ લખવાનો છે. પછી 5મા નંબરનો જે પ્રશ્ન છે એમાં તમારે પ્રેક્ટિકલ કરવાનું છે. બરાબર? કે ચાલી બતાવો. કેમ ચાલી બતાવવાનું? પહેલું છે ઈયળની જેમ, બીજું સાપની જેમ અને ત્રીજું અળસિયાની જેમ. તમને જે રીતે ચાલતા આવડતું હોય તે તમારે ચાલી બતાવવાનું. બરાબર? પછીનું જે 6થું છે કે પગ ગણો. બધા જે જીવજંતુ અહીં નામ આપેલા છે એના પગ ગણવાના છે, કેટલા હોય છે. તો કીડી છે તો એને કેટલા પગ? 6. મંગોળો છે તો કેટલા પગ? 6. વંદો છે તો વંદાને કેટલા પગ? 6. પતંગિયું છે તો પતંગિયાને કેટલા પગ? 4. પછી કાન ખજૂરો છે એને કેટલા પગ? 40. બરાબર? તમે પણ આવા અલગ અલગ જે નાના નાના જીવજંતુ હોય તેના પગ ગણી શકો છો. પછીનું જે છે કે તમારા નાક અને મોં આગળ રૂમાલ રાખો અને આપેલું જે વાક્ય છે ખરું હોય તો ખાંસી ખાઓ, ખરું હોય તો ખાંસી ખાઓ અને ખોટું હોય તો છીંક ખાઓ. એટલે અહીં જે વાક્યો આપેલા છે તેમાં જો તે વાક્ય ખરું હોય તો તમારે ખાંસી ખાવાની અને ખોટું હોય તો છીંક ખાવાની. તો આ સરસ મજાની પ્રવૃત્તિ તમે કરી શકો છો. પહેલું જે છે, પતંગિયાના ઈંડા લખોટી જેવડા હતા.
તો આ વાક્ય કેવું છે? ખોટું છે. તો ખોટું હોય તો છીંક ખાવાની. પછી બીજું છે, મીઠા લીમડા પર ઘણા બધા પતંગિયા હતા. તો એ વાક્ય સાચું છે, બરાબર. તો સામે લખવાનું ખરું. અને ખરું હોય તો શું કરવાનું? ખાંસી ખાવાની. પછી ત્રીજું, પાંદડા ખાઈને ઈયળ પહેલવાન બની ગયેલી. તો ખરું કે ખોટું? ખરું. ચોથું છે, દ્વિજે કોશેટોને દબાવીને તપાસ્યો. તો એ વાત છે સાચી છે, એટલે ખરું. પછી છે, કોશેટોમાંથી પતંગિયું બહાર આવ્યું. તો આ વાક્ય પણ ખરું છે. પછીની જે પ્રવૃત્તિ છે કે વાંચો, શોધો, વિચારો અને લખો. એમાં આપણે જોઈએ કે ત્યારે તમને શું થાય. એટલે કૌંસમાં નીચે શબ્દો આપેલા છે, જે કૌંસમાંથી વિકલ્પ પસંદ કરવાનો છે અને ખાલી જગ્યામાં લખવાનું છે. કે કૌંસમાં આપેલું છે કે કેટલું સુંદર, પછી ચિંતા થાય, પછી ઉદાસ થવાય, પછી કેવું જોરદાર, પછીનું છે ગભરાઈ જવાય. તો અહીંયા જે 5 વાક્ય આપેલા છે, તો એવું થાય ત્યારે તમને કેવી ફિલિંગ્સ થાય એ તમારે અહીં લખવાનું છે. કે પંખો ચાલુ હોય અને કબૂતર ઓરડામાં આવી જાય ત્યારે જે આ કૌંસમાં આપેલું છે એમાંથી તમને શું થાય? તો આપણને ચિંતા થાય, બરાબર ને? કે પંખામાં આવી જશે તો એવી ચિંતા થાય. એટલે એ ખાલી જગ્યામાં તમારે લખવાનું ચિંતા થાય. પછીનું વાક્ય છે બીજા નંબરનું, કે વાંદરાઓનું ટોળું અચાનક આવી જાય ત્યારે શું થાય? અહીં ઉપર કૌંસમાં તમે વાક્ય જોઈ શકો છો કે વાંદરાનું ટોળું ઘરમાં આવી જાય ત્યારે આપણે ગભરાઈ જઈએ. તો એમાં લખવાનું ગભરાઈ જવાય. પછીનું જે ત્રીજું વાક્ય છે કે તમે માળો લટકાવો પણ ચકલી રહેવા ન આવે ત્યારે આપણે માળો સરસ મજાનો બનાવી અને ચકલી માટે રાખ્યો હોય અને ચકલી જ્યારે એ માળામાં રહેવા ન આવે ત્યારે આપણે દુઃખી થઈ જઈએ ને, તો એને કહેવાય ઉદાસ થઈ જઈએ. એટલે લખવાનું કે ઉદાસ થવાય. પછીનું જે છે ચોથું વાક્ય, કે અંધારી રાતે આકાશમાં તારા જોઈએ ત્યારે આપણે બોલી જવાય આપણાથી કે કેટલું સુંદર આકાશ છે એમ. આકાશમાં અંધારી રાત હોય અને આકાશમાં તારા ટમટમ થઈ રહ્યા હોય તો આકાશ ખૂબ સુંદર લાગે ને. તો અહીં આપણે કૌંસમાં આપેલું છે કે કેટલું સુંદર, તો એમાં આપણે લખી શકીએ કે કેટલું સુંદર. પછીનું જે 5મું વાક્ય છે કે જુદા જુદા રંગના ફૂલો ખીલેલા જોઈને આપણને મનમાં શું થાય? અલગ અલગ રંગના ફૂલો એક સામટા આપણે બધા જોઈએ તો શું થાય? કેવું જોરદાર છે એમ આપણે કહીએ ને. તો અહીં લખવાનું કે કેવું જોરદાર. તો મિત્રો આ રીતે તમે ખાલી જગ્યા લખજો. પછીનું છે કે પ્રશ્નોના જવાબ લખો, જે તમારે લખવાના છે. આ પ્રશ્નોના જવાબ તમારે ટેક્સ્ટ બુકમાં પણ લખવાના છે અને અહીં તમે લખશો તો વ્યવસ્થિત રીતે સમાશે નહીં. એટલે આ પ્રશ્નોના જવાબ તમારે ટેક્સ્ટ બુકમાં લખવાના છે. કે લીમડાના પાન પર કાણા કેમ હતા? તો એનો ઉત્તર છે કે લીલી લીલી અને ઝીણી ઝીણી ઈયળોએ પાંદડા ખાધેલા હતા, તેથી લીમડાના પાન પર કાણા હતા. આખો પ્રશ્ન તમારે પૂરો કરવાનો છે. માત્ર અહીં તેથી ત્યાંથી અટકાયું છે એટલું જ નથી લખવાનું, પણ જે આખો જે પ્રશ્ન છે જવાબ પૂરો કરવાનો છે. પછી બીજો પ્રશ્ન છે, ઈવા કેમ ઉદાસ થઈ ગઈ? તો એનો જવાબ છે કે એક સાંજે પિલ્લુભાઈ શાંત જણાયા. કોશેટાનો રંગ ગાઢો થઈ ગયેલો અને ચૂપચાપ પડી રહેલો. પિલ્લુનો આવો બદલાવ જોઈ તેને કશું થયું તો નથી ને? તેવા વિચારથી ઈવા ઉદાસ થઈ ગઈ.
તો આ રીતે તમારે આન્સર લખવાનો છે. પછીનો પ્રશ્ન છે કે ધક્કો લાગવા છતાં પાંદડા પરથી ઈંડા પડી કેમ ના ગયા? તો એનો ઉત્તર લખી શકીએ કે ઈંડા પાંદડાને બરાબર ચોંટેલા હતા, તેથી ધક્કો લાગવા છતાં પાંદડા પરથી ઈંડા પડી ન ગયા. પછીનો પ્રશ્ન છે દ્વિજ અને ઈવા ક્યારે ક્યારે પિલ્લુની સંભાળ લેતા? તો એનો ઉત્તર છે કે સવાર, સાંજ અને નિશાળે આવતા જતા તેઓ પિલ્લુની સંભાળ લેતા. આપણે વાર્તામાં જોયું હતું કે સવાર થાય અને સાંજ થાય, સ્કૂલે જાય અને આવે, તો એટલી વાર તેઓ પિલ્લુ પાસે જતા અને પિલ્લુની કાળજી લેતા. તો તમારે અહીં આપેલો છે એ રીતે જવાબ લખવાનો છે. 5મો પ્રશ્ન છે દ્વિજ અને ઈવા ફાટી આંખે શું જોઈ રહ્યા? દ્વિજ અને ઈવા ફાટી આંખે જોવું એટલે એકદમ આશ્ચર્યથી જોવું, નવાઈ લાગવી. તો એ ફાટી આંખે શું જોઈ રહ્યા હતા? તો એના જવાબમાં આપણે લખી શકીએ કે ખોખામાં રહેલો કોશેટો થોડી વારે તૂટ્યો અને તેમાંથી જીવડું બહાર આવ્યું. જે ખોખામાં કોશેટો હતો એ તૂટી ગયો, થોડી વારે હલવા લાગ્યો અને પછી તૂટી ગયો અને તેમાંથી જીવડું બહાર આવ્યું. એ જીવડાને પાંખો હતી, પણ તેની પાંખો ચોંટેલી હતી. હળવેથી તેણે પોતાની પાંખો ખોલી, પિલ્લું હવે પતંગિયું બની ગયું. આ બધું તેઓ ફાટી આંખે જોઈ રહ્યા. તો મિત્રો, આ પ્રશ્નોના જવાબ તમારે તમારી નોટબુકમાં લખવાના છે. અને હવે પછીની જે એક્ટિવિટી જોઈએ કે આપેલા વાક્ય પરથી પ્રશ્નોના જવાબ લખો. તો અહીં જે વાક્યોમાં પ્રશ્નો પૂછ્યા છે તો તેના જવાબ તેની સામે આપેલી જગ્યામાં તમારે લખવાના છે, બરાબર ને? તો એમાં છે અ, બીજી સવારે ઉઠતા વેત બંને મીઠા લીમડા પાસે પહોંચ્યા. તો આ જે વાક્ય વાંચ્યું એના આધારે તમારે નીચે જે પ્રશ્નો છે એના જવાબ લખવાના છે. બંને એટલે કેટલા વ્યક્તિ? તો તમારે જવાબમાં લખવાનું કે 2. બંને એટલે 2, દ્વિજ અને ઈવા. મીઠા લીમડા પાસે કોણ પહોંચ્યું? તો તમારે લખવાનું દ્વિજ અને ઈવા. ત્યાર પછીનો પ્રશ્ન છે આ લીમડાના પાનનો સ્વાદ કેવો હશે? તો જવાબમાં શું આવશે? તુરો, કેમ કે આ મીઠો લીમડો છે અને કડવો લીમડો હોય તો એનો સ્વાદ કેવો હોય? કડવો હોય. પરંતુ મીઠા લીમડાનો પાનનો સ્વાદ કેવો હોય? તુરો. તો અહીં તમારે લખવાનું છે તુરો. પછીનો પ્રશ્ન છે ભાઈ બહેન લીમડા પાસે ક્યારે પહોંચ્યા? તો એ જે સવારનો સમય હતો, બરાબર ને? તો લખવાનું સવારે. પછી અહીંયા છે કે નામ, સ્થળ અને સમય. તો તમારે લખવાનું કે નામ કોણ કોણ છે? તો પહેલાંમાં આવશે દ્વિજ, પછી સ્થળ કયું છે? ઘરનું આંગણું, અને સમય 7 વાગ્યે. સવારનો સમય હતો એટલે આપણે 7 વાગ્યે લખીએ. પછી 7 વાગ્યાની આજુબાજુનો સમય હતો એટલા માટે. પછી બીજું છે ઈવા, અને તેનું સ્થળ કયું છે? ઘરનું આંગણું, અને સમય સવારે 7 વાગ્યાનો. પછી બીજું વાક્ય આપ્યું છે કે તે પાંદડાવાળી ડાળખીને ધક્કો લાગ્યો એટલે બંને જણને ચિંતા થઈ કે ઈંડા પડી જશે. હવે આ વાક્ય જે આપ્યું છે એના આધારે પ્રશ્નો છે, તેના જવાબ આપણે લખવાના છે આપેલી જગ્યામાં. બંને જણ એટલે કોણ કોણ? તો આપણે જવાબમાં લખવાનું છે કે દ્વિજ અને ઈવા. પછીનો જે પ્રશ્ન છે કે ઈંડા ક્યાં હતા? તો આપણે ઉપર વાક્યમાં જોયું કે તે પાંદડાવાળી ડાળખીને ધક્કો લાગ્યો એટલે બંને જણને ચિંતા થઈ કે તે ઈંડા પડી જશે.
તો એ પાંદડાવાળી ડાળખી જે હતી એના પાંદડા ઉપર હતા ઈંડા. તો લખવાનું કે પાંદડા ઉપર. પછીનો પ્રશ્ન છે, બંને કઈ વાતે ગભરાયા? બંને ગભરાઈ ગયા હતા ને? તો એનો જવાબ છે કે પાંદડાવાળી ડાળીને ધક્કો લાગવાથી ઈંડા પડી જવાની બીકે બંને ગભરાયા. પછીનો પ્રશ્ન છે, તમે ખાલી એટલું લખો કે ઈંડા પડી જવાની બીકે તો પણ ચાલે. પછીનો પ્રશ્ન છે કે ઈંડાની ચિંતા કોને થઈ? તો ઈંડાની ચિંતા કોને થઈ હતી? દ્વિજ અને ઈવાને. તો જવાબમાં લખવાનું દ્વિજ અને ઈવાને. પછીનો જે પ્રશ્ન છે, પછીનો જે પ્રવૃત્તિ છે કે ઈયળ, કોશેટા અને પતંગિયા વિશે પાઠમાં આવતા 2 વાક્યો શોધી અને અહીં લખવાના છે. બરાબર ને? આ 3 જે શબ્દો આપ્યા છે, જે તમારા માટે એ કોશેટો શબ્દ નવો હશે. તો એ ત્રણેય વિશે જે પાઠમાં જે 2 વાક્યો લખાયેલા છે ને, જે એ તમારે શોધી અને અહીં લખવાના છે. એટલે અહીં આપ્યા છે એ સિવાયના પણ તમે લખી શકો. ઈયળ, તો ઈયળ વિશે આ જે પાઠમાં આપેલો વાક્ય, આપણે પાઠમાં આપેલા 2 વાક્યો જોઈએ. તો જુદા જુદા પાન પર પાંખોડિયા ભરતી ઈયળો. પછી ઈયળ વિશેનું બીજું વાક્ય જોઈએ. તો પહેલી નજરે તો લીલા પાંદડા વચ્ચે કોઈ લીલી ઈયળ દેખાય જ નહીં. તો ઈયળ શબ્દ આવતો હોય એવા 2 વાક્યો આપણે જોયા. પછીનું જે છે કોશેટો, તો એના વિશેના 2 વાક્યો પાઠમાં કયા કયા છે? તો કોશેટો એકદમ કઠણ હતો. પછીનું છે કે થોડી વારમાં કોશેટો તૂટ્યો અને તેમાંથી જીવડું બહાર આવ્યું. તો કોશેટો વિશેના 2 વાક્યો અહીં જોયા. પછીનું જે છે પતંગિયો, તો પતંગિયા વિશે 2 વાક્યો આપણે જોઈએ કે લીમડા પર તો પતંગિયાનો મેળો જામેલો. પછીનું જે બીજું વાક્ય છે કે તેમનું વહાલું પિલ્લું તો સુંદર મજાનું પતંગિયું બની ગયેલું. તો અહીં આપણે ઈયળ, કોશેટો અને પતંગિયું એના ત્રણેયના વિશે જે પાઠમાં 2 વાક્યો આપેલા છે એ આપણે જોયા. ત્યારબાદ આપણે ત્યાર પછીની પ્રવૃત્તિ જોઈએ. એ પ્રવૃત્તિ છે કે યોગ્ય રીતે જોડકા જોડો. બરાબર ને? તો યોગ્ય રીતે જોડકા, અહીં 4 કલર આપેલા છે આ બાજુ, અને આ બાજુ ઈંડા, ઈયળ, કોશેટો અને પતંગિયું, એ 4 એના સ્ટેપ છે. કે પહેલાં ઈંડું હોય, પછી તેમાંથી ઈયળ થાય, એમાંથી કોશેટો થાય અને તેમાંથી પતંગિયું બને. તો એ કલર પ્રમાણે તમારે જોડકા જોડવાના છે. તો ઈંડું, જે ઈંડા હોય એ કેવા કલરના હોય? તો અહીં જે એરો આપેલો છે, તો એ કલરના ઈંડા એકદમ ઝીણા ઝીણા હોય. બરાબર ને? પછી એમાંથી ઈયળ થાય, તો ઈયળ કેવી? ગ્રીન કલરની થાય, તો એ ગ્રીન કલર સામે એરો છે. પછી કોશેટો છે એ આ બ્લુ કલરનો હોય, તો એ કોશેટા સામે એ જોડકું જોડેલું છે. ને પછી પતંગિયું છે યલો કલરનું થાય. બરાબર ને? તો આ રીતે તમારે જોડકા જોડવાના છે. તમારી જે ટેક્સ્ટ બુક છે તેમાં જ તમારે આ પ્રવૃત્તિ કરવાની છે. તો મિત્રો, સાથે સાથે તમે આ બધી જ પ્રવૃત્તિ તમારી નોટબુક અને ટેક્સ્ટ બુકમાં કરતા જજો. અહીં આપણે આ લેક્ચર અટકાવીએ છીએ અને હવે પછીનો જ્યારે લેક્ચર આવશે ત્યારે આપણે આગળનો પાર્ટ, એની એક્સરસાઇઝ આપણે જોઈશું. થેન્ક યુ.